વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી। જૂનાગઢમાં બેબસિયા રોગને લઈને સિંહોમાં રોગને લઈને ચિંતા વ્યાપી ગઈ છે। ત્યારે જણાવી દઈએ ગીરના સિંહોમાં બેબસિયા રોગને લઈને ચિંતા વ્યાપી ગઈ છે। જૂનાગઢ ગીરના સિંહોમાં બેબસિયા રોગના સંકટને લઈ સિંહ પ્રેમીઓમાં ચિંતાનો માહોલ છે। જસાધાર ગીર સેન્ટર ખાતે હાલ કેટલાક સિંહોને ક્વોરન્ટાઇન કરાયા છે। સાસણગીર એનિમલ કેર સેન્ટર ખાતે પણ વન વિભાગ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે। સિંહોની બાબતને લઈને કોઈ પણ અફવામાં ન આવવા માટે વન વિભાગની લોકોને અપીલ કરવામાં આવી છે। મહત્વના સમાચાર જણાવી દઈએ જૂનાગઢથી। જૂનાગઢ આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે જૂનાગઢથી આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ભાવિક જોશી। જી ભાવિક, સમગ્ર મામલો વિસ્તારથી જણાવજો અને વધુ માહિતી આપજો। ચોક્કસથી જણાવું તો જે રીતે ગિરનારના સિંહો ઉપર જે બેબસિયા રોગનો ખતરો મંડાઈ રહ્યો છે, ખાસ કરીને અમરેલી જિલ્લાના જે જસાધાર છે ત્યાં કેટલાક સિંહોને હાલ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોવા છે, તો બીજી તરફ સાસણગીર જે એનિમલ કેર સેન્ટર છે તે પણ સિંહોના રોગને લઈ અને સંપૂર્ણપણે સજ્જ જોવા મળી રહ્યું છે। હાલ દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું। આ જે વાહનો સામે દેખાય છે તે સિંહોના કોઈ પણ પ્રકારના ગમે ત્યારે સંકટો આવે તો એને રેસ્ક્યુ કરવા માટે એમ્બ્યુલન્સ સહિતના વાહનો છે। આ એનિમલ કેર સેન્ટરની અંદર આપણે હાલ ધીમે ધીમે પ્રવેશ કરીશું। એટલે ગેટ ઉપર જે પાણી દેખાય છે તે પાણી પણ કેમિકલ વાળું હોવાથી જે વાહનો એન્ટ્રી થાય છે એ પણ ક્વોરન્ટાઇન થયેલા જાય છે અને ધીરે ધીરે જે છે તે આ સેન્ટરની અંદર પહોંચે છે। આ સેન્ટરની અંદર તમામ પ્રકારની આ જે હોસ્પિટલ છે તેમાં ડોક્ટરો સહિતનો સ્ટાફ છે તે હાલ સંપૂર્ણ સજ્જ છે। ફોરેસ્ટ વિભાગ દ્વારા રાઉન્ડ ધ ક્લોક અત્યારે સિંહો ઉપર નજર રાખવામાં આવી રહી છે। એના ડોક્ટરો સ્ટાફ જે છે તે પણ સંપૂર્ણપણે સજ્જ છે અને કોઈ પણ પ્રકારના જે ગીરના સિંહો છે, એશિયાટિક સિંહો સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે, તેને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે હાલ સંપૂર્ણપણે સજ્જ હોવાનું જાણવા મળી રહ્યું છે। જી ભાવિક, આરોગ્ય તંત્ર તરફથી સિંહોમાં જે રોગની વાત કરવામાં આવે છે તેને લઈને કેવી સારવાર ચાલી રહી છે અને કેવી વ્યવસ્થા કરવામાં આવી છે, તેમની શું પ્રતિક્રિયા છે આ સમગ્ર મામલે? જી, આરોગ્ય વિભાગની વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગના જે વેલેટરી ડોક્ટરો છે તે ડોક્ટરો દ્વારા અહીંયાની જે લેબોરેટરી છે તે લેબોરેટરીમાં હાલ કોઈ પણ પ્રકારની સંપૂર્ણપણે સજ્જ વ્યવસ્થા હોય ત્યારે બીજા લોકોને જવાની એન્ટ્રી માટે બનાવી કરવામાં આવી છે। ત્યાં તમામ દવાઓનો સ્ટાફ છે જે લેબોરેટરીમાં સેમ્પલ લેવાની પ્રક્રિયા છે તે પણ ચાલી રહી હોય। સિંહોના જેઓ ઉપર કોઈ પણ પ્રકારનો ખતરો ન સર્જાય તે માટે આરોગ્ય વિભાગની ટીમ પણ સંપૂર્ણપણે સજ્જ હોવાનું જાણવા મળી રહ્યું છે। સમગ્ર મામલે શાસન તંત્ર શું કહી રહ્યું છે? જે ગીર જ્યાં સિંહોને ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે તે સમગ્ર મામલે તે શું કહી રહ્યા છે? આ જે થયું છે એ શા કારણે થયું હોવાનું જણાઈ રહ્યું છે? જી, ચોક્કસથી જે રીતે વાત કરવામાં હાલ સાસણની અંદર જે છે તે બેબસિયા સિંહો રોગ છે તે સિંહોમાં ઉપર 0% છે, પરંતુ અમરેલી જિલ્લાનું જસાધાર ગીર છે એ વિસ્તારની અંદર સિંહોમાં હાલ આ પ્રકારના રોગો હોવાને કારણે સંપૂર્ણ વિભાગ જે છે તે ત્યાં નજર રાખી રહ્યો છે। તેની સાથે સાથે સાસણની અંદર પણ કોઈ પણ પ્રકારના બનાવ ન બને તે માટે વન વિભાગ છે, આરોગ્ય વિભાગ છે, ફોરેસ્ટનું તે સંપૂર્ણપણે સજ્જ જોવા મળી રહ્યું છે। હાલ વન વિભાગ છે તે એસ્થેટિક લેનને લઈ અને કોઈ પણ પ્રકારના રિસ્ક લેવા નથી માંગતું, ત્યારે તો કોઈ પણ દવાઓથી હોય, રસીઓ હોય, તમામ લઈને સંપૂર્ણપણે સજ્જ જોવા મળી રહ્યું છે। જી, સુરક્ષાના પગલા લેવા માટે શું તાકીદ કરવામાં આવી છે ડોક્ટરો તરફથી? જી, ચોક્કસથી ડોક્ટરો તરફથી હાલ જે છે તે આમાં કોઈ પણ શંકાસ્પદ સિંહો દેખાય તો તેને તાત્કાલિક એનિમલ કેર સેન્ટર અથવા જે આઇસોલેશન સેન્ટર છે ત્યાં લઈ આવવા માટેની તાકીદ કરવામાં આવી છે વેલ વિભાગ દ્વારા, અને તેની ઉપર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। તેના સેમ્પલો લેવામાં
આવી રહ્યા છે. સેમ્પલોના બાદ ડોક્ટર જે કંઈ પણ રિપોર્ટ આવે તે રિપોર્ટના આધારે કે સિંહોને કેવા પ્રકારની તકલીફ છે, તેને કેટલી સારવાર મળી શકે, ક્યારે મળી શકે, તે સંપૂર્ણપણે વન વિભાગ અને વેટરનરીની જે ટીમ છે તે કોર્ડિનેશન કરી અને સતત નજર રાખી રહ્યું છે.